બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં ભેળસેળિયા તત્વોને છોડવામાં નહીં આવે। ભેળસેળ કરતા તત્વો સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ચેતવણી આપવામાં આવી છે। ભેળસેળિયાઓને નહીં છોડવામાં આવે। રાજકોટના 2 વેપારીઓને 6 માસની કેદની સજા ફટકારવામાં આવી છે। તો આ બધા જ લોકો ઉપર નજર છે। એક પણને તમે જોઈ રહ્યા છો પકડાય પછી પણ એના પોલીસ કેસ કે જે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેનું ઉદાહરણ જ છે રાજકોટની અંદર 2 વેપારીને 6 મહિનાની સજા નામદાર કોર્ટે ફટકારી છે। અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। પ્રદૂષિત પાણી મુદ્દે બનાવ્યો છે એક્શન પ્લાન। સોલા શાહીબાગમાં થયા હતા દૂષિત પાણીના પ્રશ્નો, ત્યારે પ્રદૂષિત પાણી મુદ્દે કમિશનરે જાહેર કર્યો હતો સર્ક્યુલર અને 1 સપ્તાહમાં 500 થી વધુ પ્રદૂષિત પાણીની ફરિયાદ મળી આવી છે। 30 પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે। સૌથી વધુ શહેરના મધ્ય વિસ્તાર સરસપુર, જમાલપુર, બહેરામપુરા અને પૂર્વ વિસ્તારમાં પાણી અનફિટ આવ્યા છે। પ્રદૂષિત પાણીના પગલે ઝાડા ઉલટીના કેસ પણ વધી ગયા છે। જૂન મહિનામાં આ પ્રમાણે 25,000થી વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે, જે પૈકી 27 ક્લોરીન નીલ આવરિયાની રિપોર્ટ આવેલો છે। સાથે સાથે 3,700થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને 30 જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે। સાથે સાથે કોઈપણ નાગરિકજનને વોટર પોલ્યુશનની કમ્પ્લેન હોય તે લોકો 155-303માં રજીસ્ટર